નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડાના વડગામના જંગલમાં ગાયો ચરાવવા ગયેલ 11 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર થયાનો મામલો પોલીસે નરાધમ ઈસમને ઝડપી લીધો। ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વડગામના જંગલમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી, જેને લઈને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાના વડગામની હોવાનું જાણવા મળ્યું છે। મૃતદેહ મળ્યાના 4 દિવસ અગાઉ સગીરા ગુમ થઈ ગઈ હતી। ગત 20 તારીખના રોજ સગીરા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી। તે દરમિયાન રહસ્યમય રીતે ગુમ થઈ હતી, જેને લઈને પરિવારજનો શોધખોળ પણ હાથ ધરી હતી। ત્યારે 4 દિવસ ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો। કયા કારણોસર સગીરાનું મોત થયું એ જાણવા પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું, જેમાં સગીરાના પીઠના ભાગે નખની ઈજા થયેલ નિશાનો મળી આવ્યા હતા, તેમજ દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી મોત થયું હોવાનું સામે આવ્યું છે। સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમને પોલીસે ઝડપી લીધો છે। નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કહી દેશે તેવું જણાવતા કોઈ આ વાતની ખબર ન પડે તે માટે નરાધમે ગળું દબાવી હત્યા કરી જંગલમાં ફેંકી ભાગી ગયો હતો। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અવસખોર ઈસમ વિરુદ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ કરી રહ્યા છે। નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। તારીખ 23 જૂનના દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા CPM માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર 11 કહેવાય છે, જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે, એકદમ દુર્ગમ જગ્યા છે। લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર, ખૂબ જ મુશ્કેલ છે। એવી જગ્યામાંથી એક 12 વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી। સ્થળ સ્થિતિ જોતાં ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી PM કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક PM કરી અને FSLમાં મોકલવામાં આવેલ। FSLની ટીમે પણ વિઝિટ કરેલ। પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા DYSP સુરત ગ્રામ્ય, LCB, SOGની તમામ ટીમો, લગભગ 60થી વધુ પોલીસ કર્મચારીઓ અને 5થી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે, કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ। વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી, ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેહસિંહ રમેશભાઈ વસાવા, જે ગોળદા ગામ નાલાકુંડ ફળિયું સાગબારા નર્મદાનો રહેવાસી છે। એણે 20મી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાળી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદીને જણાવવાની વાત કરતાં આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ગળું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે, જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 376ની વિવિધ કલમો 342, 201 તથા પોક્સોની કલમ 4, 6, 10 હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને, આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ CPI KC પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન DYSP સુરત ગ્રામ્ય કરી રહ્યા છે।